રોંડા નહીં, આ રોનક સ્ટેજ ઉપર હશે ને તો કાર્યક્રમ બધું બેનર ફાટી જાય ને. કેમ? સ્ટેજ ઉપર આવ્યો એટલે કોની? બાપાનું છે, એને પૈસા આપે છે ને. કોણ પણ? હાલો, હે સ્પોન્સર લાવેલા છીએ અમે. હા, આ તો ઈ જો ગ્લન ઉપર રાખીને અમને નીચે બેહાડે તો હું સમજે હું એના મનમાં ઈ. પણ તમારું સન્માન થઈ ગયું હતું પરમ દિવસે સાંજે પણ. અરે સન્માન માં બોલાવ્યો હતો, બરોબર. આરતી બધે ડોક્ટર બધે નીચે જતા ને, જોધાણી સાહેબ સાથે સહિત ડેપ્યુટી મેયર નીચે હતા. અરે ઓલો પીધલો ભીકડિયા ઉપર હતો, સરદારધામ ઉપર હતું, ખોડલધામ ની. તમે સમજો હું તમારા મનમાં ઈ તમે શું બધું ન્યા કરો છો ને એ બધી ખબર જ છે. એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો. ભાજપના આગેવાન અને પોતાની જાતને સામાજિક આગેવાન કહેનારા અલ્પેશ કથિરિયા હવે અસામાજિક તત્વો જેવા કાર્યો કેમ કરી રહ્યા છે? સવારથી જ મીડિયા રિપોર્ટમાં એક રિપોર્ટ સામે આવી રહ્યો છે કે જ્યાં શ્રીજીના પંડાલમાં સુરતના વરાછામાં એક ઘટના બની હતી 5 સપ્ટેમ્બરના દિવસે. એ જે વિડીયોઝ છે, રેકોર્ડિંગ્સ છે, તે દબાવી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે એ વિડીયોઝ અને રેકોર્ડિંગ સામે આવી રહ્યા છે કે જેમાં અલ્પેશ કથિરિયા, ભાજપના નેતા, અને આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય છે કે અસામાજિક તત્વોને ડામવાનું કામ અમે કરીએ છીએ, પરંતુ આગેવાનો જો આ પ્રકારના વિડીયો અને આ પ્રકારના ઓડિયો ક્લિપ એ આગેવાનોની જ જોવા મળતી હોય તો શરમજનક બાબત કહી શકાય. આમ તો ગોંડલમાં જે અસામાજિક તત્વો છે, ગુંડાગર્દી જે થાય છે, એને રોકવા માટે અલ્પેશ કથિરિયા જે પાટીદાર આગેવાન છે તે આગળ આવ્યા. અને હવે જો એ જ આ પ્રકારનું કૃત્ય કરે તો એ કેટલું યોગ્ય છે? વધારેમાં મારે આ વિષય પર વાત નથી કરવી, પરંતુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. ઓડિયો ક્લિપ તમને સંભળાવી છે જેનાથી તમને ખબર પડશે કે શ્રીજીના પંડાલના જે આયોજક છે એમની સાથે અલ્પેશ કથિરિયા કેવી ભાષામાં વાત કરી રહ્યા છે, કેવા શબ્દ પ્રયોગ કરી રહ્યા છે, અને પછી તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકો છો. આજ સવારથી જ એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. હજી વિડીયો મારી સમક્ષ પહોંચ્યો નથી, પરંતુ બીજા મીડિયા રિપોર્ટ્સમાં મેં જોયું છે કે અલ્પેશ કથિરિયા સાથેના જે બીજા એમના આગેવાનો હોય કે બીજા એમના સમર્થકો હોય, એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એ 5 સપ્ટેમ્બરની વાત છે. એ વિડીયો દબાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે વિડીયો સામે આવી રહ્યો છે. વિડીયો જ્યારે પણ અમારી પાસે આવશે અવશ્ય પણ અમે લાઈવ 24 ન્યૂઝના દર્શકોને બતાવીશું. પરંતુ એ શ્રીજીના પંડાલના જે આયોજક છે ને અલ્પેશ કથિરિયા, કે જ્યાં તેમને બોલાવવામાં આવ્યા હતા અને ખબર નહીં કદાચ એમનું સન્માન નહીં થયું હોય એવી કંઈક વાત એ ઓડિયો ક્લિપમાં થઈ રહી છે. ઓડિયો ક્લિપના આખરે શું થઈ રહ્યું છે અને ગાળોથી ભરેલો ઓડિયો ક્લિપ છે. તમે સાંભળીને પણ તમને એવું થશે કે ખરેખર શ્રીજીના પંડાલમાં જે વ્યક્તિઓ જનાર છે એના મોઢામાંથી જો આ પ્રકારના અભદ્ર ટિપ્પણીવાળા શબ્દો નીકળતા હોય, ગાળો નીકળતી હોય, તો પછી ખરેખર આ ખૂબ શરમજનક બાબત છે. જુઓ, જે પંડાલના આયોજક છે તેમના અને અલ્પેશ કથિરિયા વચ્ચે આ શું વાત થઈ છે? ક્લિયર કટ ચોખવટ પાડી હતી. સાહેબ, તમે ગઈકાલ કઈ ખોટું લાગ્યું મને મેસેજ મળ્યો આશિષ ડોંડા તરફથી? રોંડા નહીં, આ રોનક સ્ટેજ ઉપર હશે ને તો કાર્યક્રમ બધું બેનર ફાટી જાય ને. કેમ? સ્ટેજ ઉપર આવ્યો એટલે કોની? બાપાનું છે, એને પૈસા આપે છે ને. કોણ પણ? રોનક એટલે આપે છે? કોણ આપે તો પૈસા? સ્પોન્સર લાવ્યા છે અમે. હાલો, હે સ્પોન્સર લાવેલા છીએ અમે. હા, આ તો ઈ જો ગ્લન ઉપર રાખીને અમને નીચે બેહાડે તો હું સમજે હું એના મનમાં ઈ. પણ તમારું સન્માન થઈ ગયું હતું પરમ દિવસે સાંજે પણ. અરે સન્માન માં બોલાવ્યો હતો, બરોબર. આરતી બધે ડોક્ટર બધે નીચે જતા ને, જોધાણી સાહેબ સાથે સહિત ડેપ્યુટી મેયર નીચે હતા. અરે ઓલો પીધલો ભીકડિયા ઉપર હતો, સરદારધામ ઉપર હતું, ખોડલધામ ની. તમે સમજો હું તમારા મનમાં કાંઈ વાંધો ભાઈ બની ગયા એવું છે. કોણ ભાઈ બની ગયું? ભાઈ નો ક્યાં પ્રશ્ન જ આવે છે? આ તો જોવો ના સાંજે જોઈ લ્યો. તમે આવી જાઓ સાંજે આરતીમાં તમારે સન્માન રહી ગયું આવી જાવ, બીજું શું બાકી? અમારે મને મનમાં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવાનું. અરે ભાઈ, હું અપમાન કર્યું ને ખબર છે વિપુલભાઈ? અરે એવું નથી ભાઈ, મેં જ કીધું તું પરાગને, મેં જ કીધું તું કે ભાઈ બધા લોકોને નીચે લઈ લ્યો. શું થયું? મારા બાળતા બધો ખેલ કરેલો છે. અરે મેં જ મને કીધું પરાગને બાબતે જેટલા બી લોકો રિપીટ થયા હોય ને, તમે જોજો કેમ ખેલ થાય એમ. શેનો ખેલ કરવાનો માં? એ હું કરી દઈશ સાંજે, તમે જોઈ લેજો. અમે તમારા ખેલ કરવા આવ્યા કઈ? એ થઈ જાય કીધું ને. તમે અમને સન્માન, તમે અમારું સન્માન કર્યું? કોને? તમે અમારું ક્યારે આમંત્રણ આપ્યું? તમે અમને ક્યારે? તમારે આવે જ છે, પૂછી લ્યો. કોણ? તમે અમને કોને આમંત્રણ આપ્યું? મને રોનક ને બીજામાં 10 ટ્રસ્ટી છે કોઈને, તો છતાં મેં તમને સન્માન કર્યું તમારું? પૂછી લ્યો, ત્યાં આવ્યા હોય ને તમારામાંથી સુધા. અરે અમને કોઈ ઓફિશિયલ કીધું? અમે કોઈ આવ્યા સન્માન નો કર્યું? અમે તમને કીધું ક્યારે? તો પણ આપીને અપમાન ન કરે. નો આપવું. મેં તને ચિઠ્ઠી લખી હતી, તું મને મેં તને ચિઠ્ઠી લખી હતી તું મને દેવાય
આપીને અપમાન નહીં કરવાનું. આપવાનો પ્રશ્ન બરોબર. નથી. બધા નીચે ટ્રાફિક જોવો ને, ટ્રાફિક નથી દેખાતું તમને એટલે ઉપર? ભાઈ ટ્રાફિક વોર્ડ નંબર 2 ના પ્રમુખ હતો, એને તારી ઉપર જરૂર હતી? એનું શું તારે કામ હતું ત્યાં? બરોબર, ઓલો ધાંધલ આવ્યો કલાકાર તો ચાલુ આરતીએ તમે ઉપર લઈ લ્યો છો, તો એ ક્યાં તમારા માસ હતો? બરોબર, ત્યારે ટ્રાફિક નહોતું તમારે. અરે એવું નો ભાઈ, બધા લોકો બરોબર. નીચે બધા સન્માન બોલ જેનું વચનના થયું હોય છે, બાના. જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલાવે ક્લિયર કટ. ભાઈ એ સન્માન સન્માન જેનું બાકી બનમાનની વાત છે ને, છે એ એ લોકો શીખવાડતા હોય એને શીખવાડજો. બરોબર, હું ત્યાં કથામાં આવ્યો હતો, તમારે સન્માન બનમાન હાટું હું આવ્યો નહોતો. બરોબર, તો મને પછી ગોપાલદાસે તો બોલાવ્યો મંદુ એટલે કેમ હું થાય આવ્યો હતો. પ્રશ્ન? તો મંદુ કેનું થાય? તો આપણે કથામાં કાલ આવ્યા તો. આરતીમાં તમે બોલાવ્યો હતો, સન્માનમાં તમે નથી બોલાવ્યો મને. આરતીમાં તમે ડીશ બરોબર? આપ્યો પ્રશ્ન કર્યો? આરતી નો કવા દીધું બનાવ બન્યો? ઈ તમે શું બધું ત્યાં કરો છો ને એ બધી ખબર જ છે, એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો. પણ શો તો તમે શો કરો, મેં તમને ક્યાં ના પાડી છે? ઈ આજ હું શો કરે, તમે આજ શો જોઈ લેજો. તમે જે ના કર્યા ને show, અમારા આજ અમારા મારો show જોઈ ફંક્શનમાં લેજો. અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા, મહેમાન તરીકે તમે આવ્યા, તમે અપમાન થયું તો સોરી, બાકી અમે તમારે અમારા ખ્યાલમાં આવવાની જરૂર નથી, અમે તમારા ખ્યાલમાં આવતા નથી, બરાબર છે? હું આવી જઈશ ને થાય ત્યાંથી તોડી લેજો. બીજું કઈ Okay. રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. Welcome, બરોબર, ચલો, આ રાજુ પધારો. મોરડિયા નથી. અહીંયા કે માઇક આંગલા નથી, તમે અમારે સુદામા કોઈ કાળાજી કોઈ વાત વાંધો કરો. નહીં, માઇક આંગલે ન હોય તો જ માપી લેવું હો. એટલે આપણે કઈ તમે અમારા તમે શું છે સુદામા કાળાજી તમે ધમકી આપો એ વસ્તુ જ ખોટી કહેવાય. અમે તમે ધમકી માન જ છે, સન્માનથી ધમકી જ બોલાવીએ. છે વિપુલ દેસાઈ, લખી લેજો ધમકી જ છે, અને તમારે જ્યાં તોડવું હોય ને તોડી લેજો, જેને કેવું હોય ને કહી દેજો. ના ના અમે કોણ શું કોણ કહીએ? અમે એવો ના ના, તમે કહો છો સુદામાને ધમકી, તને ધમકી, વચ્ચે આવ્યો એને ધમકી, હું હજી જ કહી દઉં, મારી માટે ખેલ કરવા વાળામાં હું છોડાય નહીં. તને ભાઈ તને ભાઈ બરોબર. કોઈ ખેલ કર્યો નથી, તને ભાઈ પ્રેમથી રિસ્પેક્ટ બોલાવ્યો છે, તારું માન સન્માન કર્યું છે, અને તને હા, આરતી મેં માનું જોઈ એમાં લીધી એમાં respect. ખોટું લગાડવાનું એની ઇશ્યુ નથી. respect મોટો કેટલી છે ને? રિસ્પેક્ટ બધાને આપીએ Respect. છીએ, એવું રહી જાય. તો તું કઈ કેટેગરી કરે છો? કે 50 તમે જણા કઈ હોય. કેટેગરી પાડો છો? ઉપર કોણ ને નીચે કોણ, એમાં હું કેટેગરી અરે રાખસ? બધા પોતપોતાની ચિઠ્ઠી મોકલી દે. હું રાખસ, પણ તું હું ચિઠ્ઠી કેટેગરી રાખસ? ઈ મને કે ને, ઉપર ચિઠ્ઠી કોણ હેઠે બધા- નથી, કઈ બંધારણ કીધું? બંધારણ બંધારણ નથી. ઘડ્યું. નિયમ એટલો તો? છે કે જેનું સન્માન થઈ ગયું હોય ને બીજી સ્ટેજ ઉપર નહીં બોલાવાના, એનું એને કોનું હાથ છે? નીચે લેવાના. હે? જેનું એકવાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની હા. આરતીમાં ન હોય તો એને આરતીમાં નીચે લેવાના. એ પહેલેથી અચ્છા. નિયમ કર્યો છે. બે વખત આરતીમાં બોલાવીએ, કારણ કે પેલી ગણેશ સમિતિ 3 વખત 4 દિવસ કન્ટિન્યુ ઉપર ચડી ગઈ, પણ નિયમ કરીને ખબર રિપીટ થયા કોપ ઉપર બીજા લોકો વારો આવજો ને. તો બધા પણ લોકોને- બોલાવાય જ નહીં, હું એમ કહું છું, બોલાવાય જ નહીં. તમે આરતીમાં બોલાવ્યા હતા ને, મેં સતીશ ભંડેને કીધું ક્લિયર કરી કીધું એનો વારો આવી ગયો છે. સતીશ ભંડે કે કાંઈ નહીં, તો આરતીમાં આવશે, વાંધો ના આવજો, વેલકમ, એમાં શું વાંધો? અને મેન મારો વારો વસ્તુ એ ઘંટોય ન હતી થયો ભાઈ, કે તું બધા વારાની બધી ડોક્ટર ફિલ્મ ન કર. ઈ બધા દિવસે હું મારી ડોક્ટર કથામાં સાથે આવ્યો હતા, હતો, બરાબર તે છે? મને કોઈ આમંત્રણ કે ચિઠ્ઠી નહોતી આપી કાંઈ એમ. બરોબર, આમાં તો હું કોણ એમનેમ આવ્યું જ હતું? આવ્યો હતો. કોઈ કોને ગોપાલદાસે મને બોલાવ્યો હતો, તો અને હું પછી મારા ક્યાં પ્રશ્ન કામથી છે? આવ્યો હતો. તો પછી ક્યાં પ્રશ્ન છે? તો અમે તમને આમંત્રણ આપ્યું વ્યક્તિગત, અને તમે અપમાન કર્યું, તમને કીધું કે આરતીમાં તમને સ્ટેજ ઉપર ચડાવવાના છે, અને નથી ચડ્યા તો બે વસ્તુ, એવું તો છે નહીં કઈ. અને છતાં મન દુઃખ છે તો આવી જાવ, હાજે આરતી તમે કરી નાખી સ્ટેજ ઉપર, બીજું હું ફેર પડે? મારે કોઈ આરતી નથી પડી, હું કરું જ તો છું પછી આરતી. એનું દુઃખ છે, હું મને ખબર નહીં રોજ 5 પડતી. આરતી કરું છું. તો એ દુઃખ દુઃખ હું શેનું છે? કહીશ, કેનું છે ને હું સાંજે કહી તો દઈશ. મને ડાયરેક્ટ ક્લિયર કટ કરી એનું દુઃખ એનું છે. તો ભાઈ તને કીધું ને સાંજે કહી દઈ, અને જેને ચાલ. મેસેજ કર્યા છે ને એને કે જવાબ આપી દે. બરોબર, કોને? મેસેજ કર્યા છે જવાબ આપી દે હે ને. કોને message રોનકને કર્યા? આનના મેસેજ ડોંડાને કર્યા ને ત્યારે જ મેં કર્યા હતા. રોનક નો તો કર્યા છે, હા, એને કર્યા, સેમ મેસેજ જ કર્યા છે, વાત કરી લો અત્યારે, કોપી ટુ કોપી જ કર્યા છે. કરી લો વાત. બરોબર.